માળિયાડીના ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી તે બંને સામૂહિક આરોગ્ય કેન્દ્રની રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના અધ્યક્ષસ્થાને મળી હતી। આ બેઠકમાં માળિયા તથા ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં થતી સુવિધા પૂર્ણ કરવા નિર્ણય લેવાયા છે। આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થતું હોય દવા ઇન્જેક્શનના બાટલા સહિતની ઘટતા ઉપકરણો બાબતે નિર્ણય લેવાયો હતો। માળિયા કેન્દ્રની એમ્બ્યુલન્સ કાંડમ થતા સરકાર શ્રી પાસેથી નવી એમ્બ્યુલન્સ ફાળવવા માંગણી કરવામાં આવી હતી। જે કે સિંગુદર સાથે પ્રતાપસિંહ સોદિયા માળિયા હાટીના આજરોજ માળિયા મુકામે સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ આરકેએસની મિટિંગ રાખવામાં આવેલી। સાથે સાથે ચોરવાડ પીએચસીની પણ આ સ્થળ ઉપર આરકેએસની મિટિંગ રાખવામાં આવેલી, જેમાં આગામી સમયમાં ચોમાસાની વરસાદ ઋતુને ધ્યાનમાં રાખીને દર્દીઓને પૂરેપૂરી સુવિધા મળે, દવા હોય, ઇન્જેક્શન હોય અથવા ઘટતી સુવિધા પૂરી પાડવા માટે આ સમિતિમાં નિર્ણય કર્યો છે। અને આવતા વર્ષોમાં જે કંઈ સમિતિ દ્વારા જે કંઈ ખર્ચ કરવાની હોય એ ખર્ચની મંજૂરી આપવામાં આવી। અને એક માંગરોળ માળિયા મુકામે એક એમ્બ્યુલન્સ આપણી કંડમ થઈ ગઈ છે, એનો પણ ઠરાવ કરવામાં આવ્યો અને ભવિષ્યમાં સરકારમાં રજૂઆત કરી અને નવી એમ્બ્યુલન્સ મળે એવી રજૂઆત કરશું। આજની બેઠક આજે સારા સંખ્યામાં પૂરેપૂરી સંખ્યામાં ફોરમમાં પૂરી થઈ અને ભવિષ્યમાં આ દવાખાનાની અંદર તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય એવો નિર્ણય કરવામાં આવ્યો।